પારડી તાલુકામાં વિવિધ આરોગ્ય સુવિધાઓનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. સુખેસ ગામે આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું. પારડી તાલુકા ભાજપ પ્રમુખે તાલુકા પંચાયતની 22 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ પારડી તાલુકાના સરોદી પલસાણા પંચલાઈ ખાતે નવા નિર્માણ થનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત અને મોટા વાઘછીપા ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સુખેસ અને પ્રવાસાના પેટા આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે મંત્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા વાઘછીપા ખાતેથી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત વલસાડ માટે સ્માર્ટ હેલ્થ સિક્યુરિટી પહેલ સીસીટીવીનું પણ લોકાર્પણ કર્યું હતું. સરોદી પેટા આરોગ્ય કેન્દ્ર રૂપિયા 29.23 લાખ, પલસાણા રૂપિયા 30.42 લાખ અને પંચલાઈ પેટા આરોગ્ય કેન્દ્ર રૂપિયા 29.23 લાખના ખર્ચે નિર્માણ થશે. મોટા વાઘછીપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રૂપિયા 1.20 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. મંત્રીએ લોકાર્પણ કરાયેલા તમામ આરોગ્ય સુવિધાઓની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગામોમાં વધુ આરોગ્ય સુવિધાઓ ઊભી થવાથી ગ્રામજનોને ફાયદો થશે. તમામ સુવિધાઓ ગામમાં જ ઉપલબ્ધ થવાથી મુશ્કેલીના સમયે દૂર નહીં જવું પડે. મંત્રી કનુભાઈ દેસાઈ સુખેસ ખાતેથી આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત પારડીના સુખેસ ખાતે રૂપિયા 6.86 કરોડના ખર્ચે નિર્માણ થનાર ગર્લ્સ હોસ્ટેલ અને સુખલાવ ખાતે રૂપિયા 6.58 કરોડના ખર્ચે નિર્માણ થનાર બોયઝ હોસ્ટેલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ બંને હોસ્ટેલ 200 વિદ્યાર્થીઓની કેપેસિટીની બનાવવામાં આવશે. મંત્રીએ કહ્યું હતું કે સરકાર દ્વારા મળતી શિષ્યવૃત્તિ સહાય વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ મેળવવામાં મદદ કરે છે. આ સાથે પરવાસા ગામે ભાજપ પ્રમુખ પુનિત પટેલ અને સરપંચ સુમનભાઈ પટેલે મંત્રીને રજૂઆત કરી હતી કે પરવાસા ગામમાં નહેરનું પાણી ન આવતા જેની સમસ્યા હોય જેને ધ્યાનમાં લઈ આગામી દિવસોમાં ગાંધીનગર બોલાવ્યા હતા, જેથી આગામી દિવસોમાં પ્રશ્નો હલ થશે હોવાનું જણાવ્યું હતું. પુનિત પટેલે જણાવ્યું હતું કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. પારડી તાલુકા પંચાયતની 22માંથી 22 બેઠક કબજે કરીશું અને જિલ્લા પંચાયતની 4માંથી 4 બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, પારડી તાલુકા સંગઠન પ્રમુખ પુનિત પટેલ, વાપી તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, વીઆઈ પ્રમુખ સતીશ પટેલ, ગામના સરપંચો, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરવિંદસિંહ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ વિવિધ વિભાગના આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ, સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મનભાઈ, મારા સાથી મિત્ર વાપીના પ્રમુખ શ્રી એવા મનીષભાઈ, વીઆઈ પ્રમુખ શ્રી સતીશભાઈ, ડૉક્ટર સાહેબ, સતત આ કાર્યક્રમો ચાલુ છે અને આપ સૌને પરવાસા ગામના અભિનંદન આપીશ કે સૌથી વધારે સંખ્યા પરવાસાની છે. આજે સૌથી સફળ કાર્યક્રમ આપણું આ પરવાસા ગામ, આપને હું જણાવું કે પહેલેથી ખૂબ જ આપણા ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રહ્યું છે. અહીંયા આ ફળિયાની વાત કરીએ તો અહીંના જે આહિર સમાજના સાથે સાથે જે આપણા આદિવાસી સમાજના મિત્રો છે, તો એ યુવાન ક્રિકેટ મિત્રો વતી હું આપને વિનંતી કરું છું કે સાહેબ એમને ક્રિકેટ ગ્રાઉન્ડ માટે 5 લાખ રૂપિયાની જરૂરત છે, તો આપ એને કંઈ પણ આપની ગ્રાન્ટમાં સમાવેશ કરશો એવી મારી વિનંતી છે. તો એ 10 લાખ તો આપીશ, 5 લાખ તો આપીશ, પણ ઘટે તો બીજા પણ આપીશ. તમારે લાઇટમાં રમવું હોય ને ફરતે લાઇટ મુકાવી હોય તો બીજા 5 લાખ આપીશ જોઈએ તો પણ ત્યાર પછી આપણે ઘણા બધા કામો એ આપીએ. પણ મને યાદ છે કે આ પાણીનું કામ એક બાકી છે નહેરનું, અને એ આપણે ચોક્કસ સેન્ટરની બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ 30 લાખની બજેટમાં બનાવવામાં આવ્યા છે. આમાં G+1 બિલ્ડિંગ છે. નીચે એક્ઝામિનેશન રૂમ, આના સાથે સાથે ડિલિવરી રૂમ, આના સાથે ભાજપ મંત્રી શ્રી અંકિતભાઈ, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ અને સૌ સરપંચ મિત્રો કાર્યક્રમની શરૂઆતથી અહીંયા છેલ્લે સુધી સાથે છે, તો એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ. આનાથી પણ ઘણા વધુ સારા કામો કરી શકીએ. દરેક ગામના સરપંચશ્રીઓએ પોતપોતાની રીતે ઘણા બધા કામો કર્યા છે, પરંતુ હજી પણ જે કંઈ પણ કામો કરવાના બાકી હોય આપણે એના માટે પ્રયત્નો કરીએ. અને સાથે સાથે જે સરકારની બધી યોજનાઓ છે આજે પારડી તાલુકામાં સવારે
ખેરલાવ ગામે રસ્તાનું ખાતમુહૂર્ત જીતુભાઈ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ બપોરે સરોદી, પલસાણા, સુખેશ, મોટા બક્ષીપા, પંચલાઈ અને પરવાસ આજે છેલ્લું અહીંયા આજે પૂર્ણાહુતિ કરીએ છીએ. એમાં આપણા ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે હાજરી આપી અને તમામ સબ સેન્ટરના લોકાર્પણ કર્યા અને ખાતમુહૂર્ત કર્યા હતા. આજે આ પરવાસા ગામે સાહેબશ્રીએ યુવાન ક્રિકેટર મિત્રોની રજૂઆતે ધ્યાને લઈને 5 લાખથી પણ વધુની રકમ અહીં ફાળવીને ક્રિકેટ મેદાન બનાવવાનું આશ્વાસન આપ્યું હતું. સુકેશમાં સબ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે કન્યા છાત્રાલય 200 જેટલી આદિવાસી કન્યા છાત્રાલય બનાવવા માટે સાહેબે 6 કરોડ અને 85 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતનું ઇલેક્શન છે એમાં અમે ખૂબ જ અમારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સદસ્યો સાથે મળીને વિકાસના કામો પણ કરીશું અને અમને ચોક્કસ આશા છે કે આ વખતે પારડી તાલુકાની 22માંથી 22 સીટ અમે જીતીશું અને જિલ્લા પંચાયતની 4માંથી 4 સીટ અમે જીતીશું એટલે અમને પાકી ખાતરી છે. જે આપણા કનુભાઈ દેસાઈ સાહેબ આવેલા હતા અને સબ સેન્ટરનું અમારું જે લોકાર્પણ હતું એ કરી દીધું. છતાં પણ કનુભાઈ દેસાઈએ મને કીધું કે શું આપણું કામમાં હજુ બાકી છે, એટલે ક્રિકેટ ગ્રાઉન્ડ માટે 5 લાખ રૂપિયા એણે ફાળવ્યા બી છે ને નેર ખાતામાં નેરનું પાણી નથી આવતું એ માટે મુદ્દે રીતે તો કનુભાઈ દેસાઈએ એમ પણ કીધું કે અમારા પુનિતભાઈ જોડે મંગળવારે ગાંધીનગર આવી જાઓ એટલે એનું પણ સોલ્યુશન કરી દઈએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.